નાપાક ડ્રોન છે કે જે ભારતને ટાર્ગેટ કરી રહ્યા છે। શ્રીનગર એરપોર્ટ નજીક વિસ્ફોટ થયો। આપ જુઓ અત્યારના જે દ્રશ્યો છે 6 થી 7 વિસ્ફોટોનો અવાજ શ્રીનગરમાં સંભળાયો છે। પાકિસ્તાન સૌથી વધારે હુમલો જમ્મુ કાશ્મીરમાં કરી રહ્યું છે। એક તો જમ્મુ કાશ્મીર પીઓકે અને જે સ્થિતિ છે તેને કારણે સૌથી વધારે સોફ્ટ ટાર્ગેટ પાકિસ્તાનનો રહેતો હોય છે। આતંકવાદ પણ પાકિસ્તાન ફેલાવે છે અને એટલે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધારે કફોડી જોવા મળી રહી છે। પરંતુ ભારતની આર્મી, ભારતની એરફોર્સ, ભારતની નેવી ત્રણ પાક સક્ષમ છે પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં પણ। એટલે રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર બે બ્રેકિંગ અને બે બ્રેકિંગની નીચે બંને રાજ્યોના વિઝ્યુઅલ એટલે આપ જોઈ શકો છો। જેસલમેરની જે અપડેટ છે તે આપણે બતાવીએ છીએ। જમ્મુ કાશ્મીરના એલઓસી પાસે બ્લેકઆઉટ વચ્ચે ગોળીબાર પણ થયો છે। 6 થી 7 વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે। ઉરી સેક્ટરને પણ ટાર્ગેટ કરાયું છે। પૂંચ સેક્ટરના કુપવાડા, કરનાલ, ચોકીબાલ, પંચગામમાં ગોળીબાર એટલે સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા ફરી એકવાર કરાયું। આ સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન છેલ્લા 6 થી 7 દિવસથી